આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ જળ સંધિ પર ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને પાકિસ્તાની નાગરિકોને વહેલા પરત મોકલવા પગલાં લેવા જણાવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા રોમ પહોંચ્યા. કેન્દ્ર સરકારે કહ્યું કે વકફ અધિનિયમ 1995માં સુધારા કાયદાના દુરુપયોગને રોકવાના ઉદ્દેશથી કરાયા. દિલ્હી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાજપની જીત અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિ પર ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક નવી દિલ્હીમાં ગૃહમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને અટકાવી દીધી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કર્યાના એક દિવસ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા કહ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહે મુખ્યમંત્રીઓને પાકિસ્તાની નાગરિકોને વહેલા પાછા ફરવા માટે પગલાં લેવા જણાવ્યું. દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આ મુદ્દા પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી અને તેમને પાકિસ્તાની નાગરિકોને વિઝા સેવા સ્થગિત કરવાના આદેશનું કડક પાલન કરવા કહ્યું. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે શ્રીનગરના રાજભવનમાં લશ્કરી વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ એમ.બી. સુચિન્દ્રકુમાર, ઉપસેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા અને 15મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પ્રશાંત શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં આજે ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લાના કુલનાર વિસ્તારમાં ચાલી રહેલ આતંકવાદી વિરોધી કાર્યવાહીમાં એક આતંકવાદી સાથી માર્યો ગયો. તેની ઓળખ લશ્કરે તૈયબા સંગઠનના સભ્ય અલ્તાફ લાલી તરીકે થઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે માહિતી આપી હતી કે ગઈકાલે શ્રીનગરથી 2 ખાસ ફ્લાઇટમાં 183 મુસાફરો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુસાફરો માટે મફત ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રીજી ફ્લાઇટ્સ દ્વારા 232થી વધુ મુસાફરો પરત ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 500 લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કેન્દ્ર સરકારે જાહેર કરેલ પગલાંને પક્ષના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. આજે વહેલી સવારે શ્રીનગરમાં શ્રી ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળ્યા હતા અને આતંકવાદી માળખાને તોડી પાડવા સરકારને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેઓ પહેલગામ હુમલામાં ઘાયલ થયેલા લોકોને પણ મળ્યા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. દિલ્હીમાં આજે વિદેશ મંત્રાલયે અમેરિકા, ઇઝરાયેલ અને સ્પેનના રાજદૂતોને પહેલગામ આતંકવાદી હુમલા અંગે માહિતી આપી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૂબેન અઝારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ઇઝરાયેલ ભારતની સાથે છે. તેમણે જણાવ્યું કે આતંકવાદ ઉપરાંત દ્વિપક્ષીય સહયોગ પર પણ ચર્ચા થઈ છે. ભારતે આતંકવાદી હુમલા વિશે અન્ય દેશોને માહિતી આપવા માટે એક વ્યાપક રાજદ્વારી અભિયાન શરૂ કર્યું છે. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શુફે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. બ્રિટનના પ્રધાનમંત્રીએ આ જઘન્ય આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ આ કાયરતાપૂર્ણ કૃત્ય પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. તેઓની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના નાયબ અધ્યક્ષ જોશુઆ ડિસુઝા પણ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સેન્ટ પીટર્સ બેસિલિકામાં પુષ્પાંજલિ અર્પણ કરીને પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વિશ્વભરના મહાનુભાવો સાથે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કહ્યું છે કે વકફ અધિનિયમ 1995માં સુધારા વકફ કાયદાના દુરુપયોગને રોકવાના ઉદ્દેશથી કરવામાં આવ્યા છે, જેના કારણે સરકારી મિલકતો પર અતિક્રમણ થઈ રહ્યું હતું. આ ઉપરાંત દેશમાં વકફ બોર્ડનું યોગ્ય વહીવટ અને સંચાલન થાય અને તેઓ પારદર્શિતા સાથે કામ કરી શકે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી હતું. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા દાખલ કરાયેલા પ્રારંભિક સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ખાનગી અને સરકારી મિલકતો પર અતિક્રમણ કરવા માટે વકફ જોગવાઈઓનો દુરુપયોગ થયાના અહેવાલો છે. સોગંદનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2013માં થયેલા સુધારા પછી વકફ વિસ્તારમાં 116% વધારો થયો છે. કેન્દ્ર સરકારે તેના જવાબમાં જણાવ્યું હતું કે મોટાભાગના વકફ બોર્ડ સંપૂર્ણપણે અપારદર્શક રીતે કામ કરી રહ્યા હતા અને તેમણે કાં તો વિગતો જાહેરમાં અપલોડ કરી ન હતી અથવા આંશિક વિગતો આપી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આજે જીત મેળવી છે. ભાજપના રાજા ઇકબાલસિંહે કોંગ્રેસના મનદીપસિંહને 125 મતોથી હરાવી મેયર પદ પર વિજેતા થયા. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના જય ભગવાન યાદવ બિનહરીફ ચૂંટાયા. વિજય બાદ નવા ચૂંટાયેલા મેયર રાજા ઇકબાલસિંહે મીડિયા સાથે વાતચીત કરતા આમ જણાવ્યું. 3 महीने के अंदर अंदर पूरी दिल्ली को साफ किया जाए. जो निगम के प्रोजेक्ट रुके हुए थे उसको गति मिलेगी. जल्दी हम स्टैंडिंग कमेटी फॉर्म करेंगे और जितना दिल्ली में जो काम हो सके निगम को हम करप्शन फ्री करने की पूरी ताकत लगाएंगे. जो इन्होंने इंस्पेक्टर राज यहाँ पर कायम कर रखा है, इंस्पेक्टर राज को खत्म करेंगे. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના વડા તરીકે ડોક્ટર કસ્તુરીરંગને દેશના અવકાશ કાર્યક્રમના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર કે કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું તેમનું દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્ર પ્રત્યે નિસ્વાર્થ યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 6 દિવસ સુધી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી અને તે પછીના 4 દિવસમાં ઉત્તર પ્રદેશમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. આ અંગે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ. मौसम विभाग ने कहा है कि कई राज्यों में तापमान 3 से 5 डिग्री तक बढ़ सकता है. अगले 6 दिनों के दौरान पंजाब, हरियाणा और दिल्ली में अधिकतम तापमान 2 से 3 डिग्री सेल्सियस बढ़ सकता है और उत्तर प्रदेश में तापमान 47 डिग्री तक पहुंचने की उम्मीद है. मौसम विभाग ने झारखंड, तमिलनाडु, पुदुचेरी और कराईकल, केरल और माहे, तटीय आंध्र प्रदेश और यनम तथा रायलसीमा में मौसम गर्म और आर्द्र रहने का अनुमान लगाया है. वहीं असम और मेघालय में तेज आंधी तूफान की आशंका है. समाचार कक्ष से वैष्णवी. સર્વોચ્ચ અદાલતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ ઠપકો આપ્યો છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને મનમોહનની ખંડપીઠે રાહુલ ગાંધીને બેજવાબદાર નિવેદનો આપવાથી દૂર રહેવા પણ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ નવેમ્બર 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના અકોલામાં એક રેલીમાં સાવરકર પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ નેતા ભવિષ્યમાં આવી કોઈ ટિપ્પણી કરશે તો તેમની સામે સુઓ મોટો કાર્યવાહી કરવામાં આવશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નઈ સુપર કિંગ્સે 4.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 43 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ જળ સંધિ પર ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને પાકિસ્તાની નાગરિકોને વહેલા પરત મોકલવા પગલાં લેવા જણાવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા રોમ પહોંચ્યા. દિલ્હી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાજપની જીત. અને આઈપીએલ ચેન્નઈ સુપર કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.